આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર હવે ઘણા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે BAMS અથવા BHMSમાં અપ્લાય કરવું છે, એટલે એની ચોઇસ ફિલિંગ ક્યારે છે, ફર્સ્ટ રાઉન્ડ ક્યારે છે, તો એની ઇન્ફોર્મેશન આવી ગઈ છે. તમારા માટે બહુ સારા સમાચાર છે. ઓકે, ફાઇનલી હવે જ્યારે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ છો ત્યારે તમને આ થોડીક લિંક જોવા મળશે. એના પર પહેલી લિંક પર જ્યારે ટચ કરશો ત્યારે તમને શેડ્યુલ જોવા મળશે કે ક્યારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ 7 સપ્ટેમ્બર 2024થી લઈને 10 સપ્ટેમ્બર 2024 ખાસ 3 વાગ્યા સુધી જ છે બપોરે. કોઈએ લાસ્ટ ટાઈમ માટે બધું બાકી નહીં રાખવાનું, પહેલાંથી જ તમારું લિસ્ટને બધું પ્રિપેર હોવું જોઈએ, બરાબર છે. પછી 10/9/2024 સુધી તમે આ ડિસ્પ્લે કરેલી છે, એટલે તમે જોઈ શકશો કે તમે કઈ કોલેજ ચોઇસ ફિલિંગમાં રાખી છે, બરાબર છે. ઓકે, હવે જે ગાઈડલાઇન્સ છે, બીજી જે PDF છે 11 પેજની એક PDF છે જેની અંદર બધી જ ગાઈડલાઇન્સ આપેલી છે, બરાબર છે. બેઝિક ગાઈડલાઇન્સ જ છે, દર વર્ષે લગભગ સેમ હોય છે પણ થોડોક બદલાવ થાય છે. તો તમારે એકવાર શાંતિથી વાંચી લેવાની છે. આપણે એડમિશન લેવાનું છે તો ઘણીવાર કેવું થાય છે, તમને જે કોલેજ મળવી જોઈએ, માર્ક્સ છે, પણ જે કોલેજ મળવી જોઈએ એનાથી નીચેની કોઈ કોલેજ મળી જાય છે, બિકોઝ કે તમે કોઈક થોડીક પ્રોબ્લેમ એવી ક્રિએટ કરી છે તમારી ચોઇસ ફિલિંગની અંદર, બરાબર છે. તો ચોઇસ ફિલિંગની અંદર બેઝિક રૂલ એક જ છે કે તમને કઈ કોલેજ ગમે છે એ પહેલાં રાખવાની. તમારે એ નથી જોવાનું કે મને મળશે કે નહીં મળે, એ ડિસાઇડ કરશે કે જ્યારે તમારું મેરિટ આવે છે, બરાબર છે, રાઉન્ડનું લિસ્ટ આવે છે ત્યારે. એની તમારે ટેન્શન નથી લેવાનું, પણ તમને કઈ કોલેજ પહેલાં જોઈએ છે એ પહેલાં રાખવાની છે. આ બેઝિક રૂલ છે, પણ તમારે બધા શાંતિથી વાંચવાના છે રૂલ, એટલે કોઈ ભૂલ ન થાય, બરાબર છે. હવે આપેલી છે ઓલ ઇન્ડિયા જે કોટા માટેની જે સીટો છે 15%, એની માટેની ગાઈડલાઇન્સને હાથે અને એક શેડ્યુલ આપેલું છે 2024 માટેનું, બરાબર છે. ઓકે, તમે જોઈ શકશો, બરાબર છે. હવે સીટ મેટ્રિક્સ ફોર BAMS અને સીટ મેટ્રિક્સ ફોર BHMS, તો આની અંદર સીટ કેટલી છે, કઈ કેટેગરી વાઇઝ, કઈ કોલેજની અંદર, બધું આપેલું છે. ટોટલ BAMSની વાત કરીએ તો 42 સીટ છે અને 3338 એટલી સીટો છે. એ જ રીતે BHMSની વાત કરીએ આપણે તો BHMSની અંદર ટોટલ 4560 સીટો છે અને ટોટલ 78 કોલેજીસ છે, બરાબર છે. તો તમારી કેટેગરી પ્રમાણે કેટલી સીટો છે, જો તમારે જોવું હોય તો આ PDF ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. અને અમે ઇન્સ્ટાગ્રામ પર પણ બને ત્યાં સુધી જો કોઈ મેસેજ કરશે તો ટ્રાય કરીશું કે એને આ બધી PDF ડાયરેક્ટલી આપી દઈએ, પણ તમે જાતે પણ ડાઉનલોડ કરી શકો છો. વેબસાઇટ જે છે એની પરથી તમને આરામથી મળી રહેશે, બરાબર છે. ઓકે, હવે જે લિસ્ટ છે કેટલી આયુર્વેદિક કોલેજોની ફીસ શું છે એ પણ તમને મળી રહેશે, અહીંયા બાજુમાં જ છે. તો તમે એ રીતે જોઈ લેજો. તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રમાણે જ ખાસ કરીને એડમિશન લેવાનું. કોલેજની અંદર ગયા પછી પણ બીજા ઘણા બધા એક્સપેન્સીસ હોય છે, બરાબર છે. તો બને ત્યાં સુધી સારી કોલેજ તો બરાબર છે, પણ ખાસ જોવાનું છે કે આપણા ઘરે કઈ રીતે આપણને મેનેજ થાય છે. જો વાંધો નથી તો તમે કોઈ પણ કોલેજ લઈ શકો છો, પણ ખાસ જોવાનું છે કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખતા પહેલાં ઘણીવાર શું બધા લોકો સિનિયર જોડે પૂછી લે કે કઈ કોલેજ લેવી જોઈએ, તો બધા સિક્વન્સની અંદર ગોઠવી દે છે, પછી ફીસ નથી જોતા. તો ખાસ જોવાની છે કે ફીસ શું છે આ તે, બરાબર છે. હવે ફીસ જોશો તમે તો ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા જ્યારે ક્લિક કરો છો ત્યારે ચોઇસ ફિલિંગમાં એ પણ ખાસ જોવાનું છે કે તમે ગવર્મેન્ટ કોટા માટે એપ્લાય કરો છો, NRIમાં તો નથી થઈ ગયું ને ભૂલથી, એ બધું ખાસ કાળજી રાખવાની છે, બરાબર છે. ઓકે, આ હતી આજની બધી માહિતી. જો તમને હજુ પણ કોઈ હેલ્પ જોઈએ છે, કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે, તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. અમારેથી જેટલો પ્રયત્ન થશે, ટ્રાય થશે એટલો કરીશું અને તમારા બધા જ પ્રશ્નો જવાબ આપવાનો ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.